તમે પણ આ વખતે ઉપવાસમાં આવી ટિક્કી બનાવીને ફરાળ કરજો। મિત્રો, તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો સ્વાગત છે તમારું મારી ચેનલ સિગોતર રસોઈમાં। આજે આપણે બનાવીશું શક્કરિયા બટાકાની ટિક્કી। તેના માટે મેં એક શક્કરિયું લીધું છે, આશરે 250 ગ્રામ છે, અને બટાકા લીધા છે 4। તેને પહેલાં આપણે બાફી લેશું। એના માટે શક્કરિયા અને બટાકાને બાફી લીધું છે। તલ લીધા છે, ધાણા ભાજી લીધી છે, સિંગોડાનો લોટ, મરી પાવડર, આમચૂર પાવડર, લાલ મરચું, આદુ મરચાંની પેસ્ટ, સિંધારું મીઠું અને દ્રાક્ષ। હવે પહેલાં શક્કરિયાને છોલી કાઢીને શક્કરિયાને બટાકાને છીણી નાખીશું। શક્કરિયાની છાલ કાઢી લીધી છે। હવે આવી નાની છીણી લઈને એને છીણી નાખીશું। શક્કરિયાને છીણી લીધું છે। હવે બટાકા પણ આવી રીતે છીણી લેશું। શક્કરિયા અને બટાકાને છીણી લીધા છે। હવે મસાલા કરી લઈશું। 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, આમચૂર પાવડર, મરીનો પાવડર, લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, દ્રાક્ષ, કોથમીર, ધાણા ભાજી અને બાઇન્ડિંગ માટે સિંગોડાનો લોટ। પછી જરૂર પડશે ઉમેરીશું। હવે બધું મિક્સ કરી લઈએ। આ સ્ટેજ પર મીઠું મરચું ચાખી લેવાનું। ગળપણ તો શક્કરિયું છે એટલે ગળ્યું જ નહીં નાખવાનું, કેમ કે એની પોતાની જ મીઠાશ હોય છે। બટાકાની જગ્યાએ તમે કાચા કેળા પણ લઈ શકો છો આ ટિક્કી બનાવવા માટે। પાણીવાળો હાથ કરી એક લુવો નાનો લઈ એની ગોળ ટિક્કી બનાવી દેવાની। અને ભાઈ લીધેલા તલમાં રગદોળી દેવાની। આમ તલ એના ઉપર કોટિંગ તલનું કરી દેવાનું। બધી ટિક્કી આ રીતે બનાવવાની। પાણીવાળો હાથ થોડો કરવાનો। આ રીતે બધી ટિક્કીઓ બનાવી દઈશું। ટિક્કીઓ બનાવી લીધી છે। હવે મેં એક બાજુ ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે આને આપણે તળી લેશું। તેલ ગરમ થઈ ગયું છે, આપણે ટિક્કીઓને તળી લેશું। આછી ગુલાબી થાય એટલે કાઢી લેવાનું। આમ પણ બાફેલું જ છે, શક્કરિયા બી બાફેલા છે, બટાકા પણ બાફેલા છે, એટલે થોડું ચડે એટલે લઈ લેવાનું। કાઢી લેશું। તૈયાર છે શક્કરિયા બટાકાની ટિક્કી। તેને મેં દહીં સાથે સર્વ કરી છે। તમે પણ આ વખતે ઉપવાસમાં આવી ટિક્કી બનાવીને ફરાળ કરજો। મિત્રો, તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।